ચલો તો આજે આપણે જોવાનો છે એક નાનો એવો તફાવત છે. તફાવત કોના વચ્ચેનો છે તો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ. તો આણ્વિકતા એ શું છે અને તેની લાક્ષણિકતાઓ કેવી કેવી હોવી જોઈએ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે. બરાબર? અને પ્રક્રિયા ક્રમ વિશે એની પહેલા પણ માહિતી મેળવેલી છે અને એના જુદા જુદા સમીકરણો વેગચળાંક k ના સમીકરણો પણ તારવેલા છે. આપણે અત્યારે જોવાનું છે બંને એટલે કે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો તફાવત. તો આપણે દર્શાવી દઈએ અહીંયા રાખી દઈએ છીએ આપણે ધારો કે આણ્વિકતા અને સાથે સાથે અહીંયા દર્શાવી દઈએ છીએ પ્રક્રિયા ક્રમ. તો જો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચે તફાવત શું છે એ સમજવું હોય તો આપણે એક જનરલ રાસાયણિક પ્રક્રિયા લઈ લઈએ. જનરલ પ્રક્રિયા એટલે કે જે બંને ઉપર લાગુ પડતી હોય તે. બરાબર છે? એક્ઝામ્પલ તરીકે આવી એક પ્રક્રિયા લઈએ છે. પહેલા તફાવત માટે સ્મોલ a કેપિટલ A પ્લસ સ્મોલ b કેપિટલ B gives સ્મોલ c કેપિટલ C પ્લસ સ્મોલ d કેપિટલ D. સ્મોલ d કેપિટલ B. આવું દર્શાવે છે કે સ્મોલ a અને સ્મોલ b એ શું છે પ્રક્રિયકની સાઈડ છે. તો પ્રક્રિયકના મોલ કેપિટલ A અને કેપિટલ B તો પ્રક્રિયક, સ્મોલ c અને સ્મોલ d તો નિપજના મોલ, કેપિટલ C અને કેપિટલ D તો નિપજ. આના જેવી જ પ્રક્રિયા અહીંયા પણ દર્શાવીએ. શા માટે દર્શાવીએ છીએ એનો આઈડિયા આવી જશે. આપણે તફાવત લખીશું એટલે ધારો કે આવી જ પ્રક્રિયા અહીંયા લખીએ છે સ્મોલ a કેપિટલ A પ્લસ સ્મોલ b કેપિટલ B gives small c capital C plus small d capital D. આવું દર્શાવે છે અહીંયા પણ સેમ આના જેવું જ. સ્મોલ a અને b પ્રક્રિયકના મોલ, કેપિટલ AB પ્રક્રિયક, સ્મોલ c અને d તો નિપજના મોલ અને કેપિટલ CD તો નિપજ. હવે ધારો કે મારે આણ્વિકતા દર્શાવવી હોય તો પ્રક્રિયા ઉપરથી સીધે સીધી જ આણ્વિકતા તમે લખી શકો છો. શા માટે? કારણ કે આપણે આણ્વિકતાની એક લાક્ષણિકતા એવી જોઈ હતી કે આણ્વિકતા એ સૈદ્ધાંતિક માહિતી આપે છે એટલે પ્રક્રિયા તરફથી જ તમે ગણતરી કરી શકો છો. તો અહીંયા આણ્વિકતા કેટલી આવશે? ચલો આના માટે આ પ્રક્રિયા માટે આણ્વિકતા કેટલી થશે? તો પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. આણ્વિકતા કેટલી થાય? તો પ્રક્રિયકની જે આ પ્રક્રિયક છે એના જે મોલ છે, પ્રક્રિયકના જે મોલ છે એની સંખ્યાને જ શું કહેવાય? તેની આણ્વિકતા. આપણે એની ઘણી બધી અંદર પ્રક્રિયાઓ જોઈ હતી જેમ કે એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા, ત્રિઆણ્વીય પ્રક્રિયા જે 3 સુધી શક્ય છે એ. તો અહીંયા આપણી પાસે આણ્વિકતા એટલે શું થશે? તો પ્રક્રિયકના જે મોલ છે એનો સરવાળો. તો પ્રક્રિયા ઉપરથી જ તમે લખી શકો. તો જો પ્રક્રિયક A ના મોલ સ્મોલ a અને પ્રક્રિયક B ના મોલ સ્મોલ b તો અહીંયા આપણી પાસે આણ્વિકતા એટલે શું થયું? a b એટલે કે a તરીકે ધારો કે 1 હોય, પછી b તરીકે ધારો કે 2 હોય તો બંનેનો સરવાળો કરો તો આણ્વિકતા કેટલી થઈ જશે? 3. એટલે પ્રક્રિયા પરથી જ સીધી તમે ગણતરી કરી શકો છો. પણ પ્રક્રિયાક્રમ જે છે અહીંયા પ્રક્રિયાક્રમ, તો પ્રક્રિયાક્રમની ગણતરી તો સીધી નહીં થાય કારણ કે એ તો કેવી પ્રાયોગિક માહિતી આપે છે. તો આપણે અહીંયા શું લખવું પડશે? પ્રક્રિયાક્રમ બરાબર શું થશે? તો પ્રક્રિયાક્રમ માટે આપણે સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયાના વેગનું સમીકરણ જોઈએ. તો આપણે અહીંયા લખીએ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર ચલો અચળાંક k પ્રક્રિયક ધારો કે A છે એની સાંદ્રતાની x ઘાત અને B પ્રક્રિયક ની સાંદ્રતાની y ઘાત. જો આ x અને y એ પ્રાયોગિક પરિણામોના આધારે નક્કી થાય છે. એ સૈદ્ધાંતિક એટલે કે પ્રક્રિયા ઉપરથી ડાયરેક્ટ લખી શકીએ નહીં. અને પ્રક્રિયાક્રમ શું થાય પ્રક્રિયા માટે? તો હવે પ્રક્રિયાક્રમ દર્શાવી શકીએ અહીંયા. તો જે પ્રક્રિયકની સાંદ્રતાની જે ઘાત છે એનો જો સરવાળો કરવામાં આવે તો એ શું દર્શાવે છે? કુલ પ્રક્રિયા ક્રમ. તો A ની સાંદ્રતાની કેટલી ઘાત છે? x, B ની સાંદ્રતાની કેટલી ઘાત છે? તો y. તો
x અને y આ બંનેના સરવાળાને શું લખી શકો અહીંયા કુલ પ્રક્રિયા ક્રમ અથવા તો ધારો કે એવું પૂછવામાં આવે કે a ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો છે તો a ના સંદર્ભમાં x અને b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો છે તો y પણ સંપૂર્ણ પ્રક્રિયાના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો છે તો બંનેનો સરવાળો કરી દો જે ઘાત છે એનો સરવાળો કરી દો x y બરાબર છે તો આ પ્રાયોગિક પરિણામોના પર આધાર રાખે અને આ સૈદ્ધાંતિક છે હવે બીજો તફાવત જોઈએ તો આપણે પ્રાયોગિક અને સૈદ્ધાંતિકના આધારે પણ બીજો તફાવત દર્શાવી શકીએ છીએ જેમ કે આણ્વિકતા એ કેવી માહિતી આપે છે સૈદ્ધાંતિક માહિતી આપે છે ચલો આણ્વિકતા સૈદ્ધાંતિક માહિતી આપે છે તો પ્રક્રિયાક્રમ કેવી માહિતી આપે છે તો આપણે એ કીધું પ્રયોગોના આધારે જ નક્કી થાય તો કહી શકો પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક માહિતી પર આધાર રાખે છે એટલે કે આ સૈદ્ધાંતિક થયું અને આ કેવું થયું પ્રાયોગિક આ બંને વચ્ચેનો ખાસ મુખ્ય તફાવત છે ત્રીજો અગત્યનો તફાવત જોઈએ છે અહીંયા જો આણ્વિકતા જે છે આપણે અંદરની લાક્ષણિકતાઓમાં પણ જોયું અહીંયા આણ્વિકતા જે છે ક્યારે શૂન્ય હોઈ શકે નહીં ઋણ સંખ્યા હોઈ શકે નહીં અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં તો આણ્વિકતા એ ફક્ત શું મૂલ્ય આપે ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા જ તો અહીંયા આપણે લખવું પડશે કે આણ્વિકતા આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે માહિતી આપી હતી કે આણ્વિકતા એટલે કે 0 અણુઓ શૂન્ય અણુઓ પ્રક્રિયામાં ભાગ લઈ અને નિપજ ના બનાવી શકે પછી ઋણ સંખ્યાના અણુઓ તે પણ શક્ય નથી અને અપૂર્ણાંક સંખ્યાના અણુઓ તો એ પણ શક્ય નથી તો આપણે લખીએ છીએ આણ્વિકતા એ શૂન્ય ઋણ કે અપૂર્ણાંક સંખ્યામાં હોતી નથી તે ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા જ દર્શાવે છે ખાસ અગત્યનો ટોપિક છે યાદ રાખવાનું છે કે આણ્વિકતા એ શૂન્ય ઋણ કે અપૂર્ણાંક સંખ્યામાં હોતી નથી એટલે કે શૂન્ય ના હોઈ શકે ઋણ ના હોઈ શકે કે અપૂર્ણાંક ના હોઈ શકે તો આણ્વિકતા હંમેશા કેવી હશે ધન પૂર્ણાંક સંખ્યા છે તો આના જેવો જ પણ થોડુંક એક અલગ રીતે તફાવત દર્શાવેલો છે કોના માટે પ્રક્રિયાક્રમ માટે તો ત્રીજો તફાવત જોઈએ તો જો પ્રક્રિયાક્રમમાં તો આપણે શૂન્ય પણ જોઈ લીધું બરાબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા પછી અપૂર્ણાંક પણ હોઈ શકે બરાબર ઋણ સંખ્યા પણ શક્ય છે બરાબર તો અહીંયા કહી શકો કે પ્રક્રિયાક્રમ શૂન્ય ઋણ તેમજ અપૂર્ણાંક સંખ્યાઓમાં પણ જોવા મળે છે એટલે કે કહી શકો કે જે પ્રક્રિયાક્રમ છે એ શૂન્ય હોઈ શકે ઋણ હોઈ શકે ધન હોઈ શકે અને અપૂર્ણાંક સંખ્યાઓ પણ હોઈ શકે છે તો આ મુખ્ય તમારી પાસે એના ત્રણ અગત્યના મુદ્દાઓ છે ચોથો મુદ્દો આપણે દર્શાવીએ છીએ ચોથો મુદ્દો જે આણ્વિકતાની વ્યાખ્યા હતી એની અંદર દર્શાવેલું હતું
કે આણ્વિકતા એ ફક્ત કોઈ એક જ તબક્કામાં થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પાડી શકાય છે, એટલે કે સંકીર્ણ પ્રક્રિયાઓ માટે લાગુ પડતું નથી, પણ પ્રક્રિયા ક્રમ છે એ તમામ રાસાયણિક પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય. તો અહીંયા તફાવત આપી દઈએ છે. ચોથું, આણ્વિકતા એ ફક્ત એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે લાગુ પડે છે, એટલે કે એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તેના માટે લાગુ પાડી શકાય છે, બીજા કોઈ માટે તમે આ દર્શાવી શકો નહીં. પરંતુ અહીંયા કોની વાત થાય છે? પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ એ તમામ રાસાયણિક પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય છે. તો એનો તફાવત થઈ ગયો છે. અગત્યના જે ચાર ટોપિક છે ચારે ચાર મેન્શન કરેલા છે. ફરી એકવાર જોઈ લઈએ. કોનો તફાવત છે? આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચે. તો આણ્વિકતાની અંદર આપણે એક પ્રક્રિયા લીધી છે જે બંનેમાં કોમન છે. સ્મોલ a કેપિટલ A પ્લસ સ્મોલ b કેપિટલ B gives small c capital C plus small d capital D. સ્મોલ a અને b શું દર્શાવે? તો પ્રક્રિયકના મોલ. કેપિટલ A B શું દર્શાવે? તો પ્રક્રિયક. સ્મોલ c અને d શું દર્શાવે? તો નિપજના મોલ. અને કેપિટલ C D શું દર્શાવે? તો નિપજ. આના માટે આણ્વિકતા શું થશે? તો પ્રક્રિયકના આગળ જે અહીંયા તત્વયુગ્મિતીય સંખ્યા છે એનો સરવાળો કરો તો એટલે શું મળી જાય? આણ્વિકતા. પણ પ્રક્રિયાક્રમ માટે વેગ સમીકરણ લખવું પડે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું થાય? તો k પ્રક્રિયકની સાંદ્રતાની x ઘાત અને પ્રક્રિયકની સાંદ્રતા એટલે a અને b બંનેની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. તો આના માટે પ્રક્રિયાક્રમ શું થશે? તો જે ઘાત છે એનો સરવાળો. અહીંયા યાદ રાખજો, અહીંયા જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એનો સરવાળો એટલે આણ્વિકતા, અને અહીંયા જે સાંદ્રતાની ઘાત છે એનો સરવાળો. હવે સાંદ્રતાની ઘાત કઈ રીતે મળે? તો એ પ્રાયોગિક માહિતીના આધારે નક્કી થાય, પણ અહીંયા ખાલી જે પ્રક્રિયા છે એના આધારે નક્કી થઈ શકે, એટલે શું છે? સૈદ્ધાંતિક માહિતી આપી શકે. પછી આણ્વિકતા એ શૂન્ય, ઋણ કે અપૂર્ણાંક સંખ્યામાં હોતું નથી, એ ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા જ દર્શાવે છે. જ્યારે પ્રક્રિયાક્રમ એ શૂન્ય પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અપૂર્ણાંક સંખ્યા અને ધન સંખ્યામાં પણ શક્ય છે. આણ્વિકતા એ ફક્ત એક જ તબક્કામાં થતી પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય, જેની મુખ્ય લાક્ષણિકતા છે. પણ પ્રક્રિયાક્રમ એ તમામ રાસાયણિક પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય છે. તો આપણે અત્યારે થિયરી જોઈ. હવે આના પછી આપણે થિયરી જોવાની છે એક અગત્યની, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર છે? ત્યાં સુધી આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે પ્રક્રિયા જોઈએ છે. ચલો તો હવે આપણે અત્યારે જોવાની છે નેક્સ્ટ થિયરી. નામ શું છે? તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેમાં હકીકતમાં એ પ્રથમ ક્રમની હોતી નથી, પરંતુ એવો આભાસ થાય કે તે પ્રથમ ક્રમની હોય, તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને શું કહે છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આપણે એને વ્યાખ્યાયિત આ રીતે કરી શકીએ. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવો આભાસ કરાવે કે તે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે, પરંતુ
હકીકતમાં તેમ હોતું નથી તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. આપણે આ રીતે તેને વ્યાખ્યાયિત કરી શકીએ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવો આભાસ કરાવે કે તે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે પરંતુ હકીકતમાં તેમ હોતું નથી તેને આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. તો હવે અહીંયા એવું લખેલું છે કે તેઓ આભાસ કરાવે કે તે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે. તો એવું તો કઈ રીતે શક્ય છે? તો આવું એક ઉદાહરણ દ્વારા સમજીએ છે. ઉદાહરણ ખાસ ધ્યાનથી જોજો. આપણે ઉદાહરણ તરીકે અહીંયા લઈ લઈએ છે એસ્ટર, બરાબર છે. ચલો અહીંયા લઈએ છે CH3 COO C2H5. એસ્ટર લીધો છે, COO એટલે કે એસ્ટર લીધો છે. પ્રક્રિયા કોની સાથે કરાવડાવવાની છે? એની પાણી સાથે, બરાબર છે. ચલો એસ્ટર અને પાણી બંને જ્યારે મિક્સ કરવામાં આવે તો મળતી નિપજ કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે અહીંયા લખીએ છે. ચલો આ રીતે આપણે અહીંયા દર્શાવીએ છે. તો પાણીમાંથી અહીંયાથી લખી શકાય કે H+ અને OH- છે હાજર. ત્યારે આની અંદર COO- C2H5 પ્લસ કશું નહીં, ખાલી પ્લસ ને માઈનસ સાથે જોઈન્ટ કરી દો, નિપજો મળી જશે. જેમ કે H+ છે એને CH3 COO સાથે જોઈન્ટ કરો તો CH3 COOH, બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે કે એસિટિક એસિડ, અને બીજી નિપજ કઈ મળે છે? OH ને C2H5 સાથે જોઈન્ટ કરો તો C2H5OH એટલે કે બે કાર્બન ધરાવતો આલ્કોહોલ, એટલે શું થશે? ઇથેનોલ. હવે આની સાંદ્રતા આપણે ધારી લઈએ. ધારો કે t બરાબર 0 સમયે, t બરાબર સમયની શું લઈએ છે? 0. તો જે આ એસ્ટર છે, એસ્ટરની સાંદ્રતા હું ધારી લઉં છું અહીંયા કે 0.01 મોલર છે, બરાબર. એસ્ટરની સાંદ્રતા કેટલી ધારીએ છે? 0.01 મોલર. એસ્ટરની સરખામણીમાં આ પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે રાખવાની છે. યાદ રાખજો, એવો આભાસ ક્યારે થશે? જ્યારે કોઈ એકની સાપેક્ષે બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે રાખવામાં આવે, અથવા તો કોઈ એક પ્રક્રિયકની સાપેક્ષે બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ ઓછી રાખવામાં આવે, ત્યારે જ આવું શક્ય બનશે. તો જો એસ્ટરની સાંદ્રતા લઈ લીધી છે 0.01 મોલર, પાણીની સાંદ્રતા આપણે ધારી લઈએ છે 10 મોલર. તો જોઈ શકો છો 0.01 ની સરખામણીમાં 10 મોલર કેવું છે? ખૂબ જ વધારે. હવે t બરાબર 0 સમય છે, પ્રક્રિયામાં હજુ પ્રક્રિયકો જ છે, એડ જ કર્યા છે, નિપજ બનશે ત્યારે નહીં. તો અત્યારે એટલે કે t બરાબર 0 સમયે એસિટિક એસિડની સાંદ્રતા 0 અને ઇથેનોલની સાંદ્રતા પણ 0 ધારી લઈએ છે. હવે t બરાબર કોઈ t સમય, ધારો કે t બરાબર t સમય થાય છે, બરાબર છે. શું થાય ત્યારે કે જે એસ્ટરની સાંદ્રતા છે એ ઘટીને 0 થઈ જાય, એટલે 0.00 મોલર, બરાબર છે. હતી કેટલી? 0.01, ઘટીને શું થઈ ગઈ? 0. એટલે એસ્ટર જે છે એ સંપૂર્ણપણે વપરાઈ ગયેલ છે. હવે એસ્ટર છે નહીં. તો જો ખાસ ધ્યાનથી જોજો, એસ્ટરનો 1 મોલ, પાણીનો પણ 1 મોલ, બે પ્રક્રિયકના 1 મોલ થી બનતી નિપજ પણ 1 મોલ જ છે. એટલે કહી શકો કે અહીંયા સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય એટલો જ ઘટાડો શેમાં થવો જોઈએ? પાણીની સાંદ્રતામાં. તો અહીંયા 10 મોલર સાંદ્રતા હતી, તો હવે કેટલી થઈ જશે? અહીંયા કેટલી વપરાય? 0.01. તો આની પણ કેટલી વપરાશે? 0.01 મોલર. તો અહીંયા કરી દઈએ 10 માઈનસ 0.01 મોલર.
બરાબર છે? એટલે હકીકતમાં અહીંયા કેટલી વપરાય હશે? અહીંયા લખી દઈએ છે 9.99 મોલર. પણ 9.99 મોલર તો કોને સમકક્ષ થઈ? 10 મોલર. એટલે હકીકતમાં એવું કહી શકાય કે અહીંયા ફક્ત વપરાય છે શું? એસ્ટરની સાંદ્રતા. જો 0.01 માંથી શું થાય છે? 0 મોલર સંપૂર્ણપણે વપરાઈ ગઈ. પણ જે પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે હોવાના કારણે એવો આભાસ થાય કે સાંદ્રતા કેવી રહેશે? અચળ. હવે વાત કરીએ નિપજની. તો નિપજમાં શું થાય? જો અહીંયા 0.01 મોલરનો ઘટાડો થાય સાંદ્રતામાં, તો પ્રક્રિયક જેટલો ઘટશે એટલી જ નિપજ બનશે. તો અહીંયા 0.01 ઘટે તો અહીંયા એસિટિક એસિડ કેટલું બનશે? 0.01 મોલર. સેમ અહીંયા ઇથેનોલ પણ કેટલું બનશે? 0.01 મોલર. કમ્પ્લીટ છે? તો હવે અહીંયા હકીકતમાં થાય છે શું? અહીંયા જોવા જઈએ હકીકતમાં રિયાલિટી એવી છે કે સાંદ્રતા એસ્ટરની પણ 0.01 મોલર ઘટે છે અને પાણીની પણ 0.01 મોલર ઘટે છે. પણ આપણને એવો આભાસ થાય છે અહીંયા 10 મોલર સાંદ્રતા ખૂબ જ વધારે હોવાના કારણે એવો આભાસ થાય છે કે અહીંયા 0.01 મોલર જેટલી સાંદ્રતા ઘટવા છતાં આપણે તેનો અહેસાસ નથી કરી શકતા. બરાબર છે? એટલે આપણે ધારી લઈએ છીએ કે 9.99 એટલે કે 10 મોલર સાંદ્રતા કેવી રહેશે? અચળ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોના આધારે નક્કી થાય? ફક્ત જેમાં ફેરફાર થાય છે એના આધારે જ. તો ખાલી એસ્ટરના આધારે જ. તો આપણે એવું અહીંયા લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું થઈ જશે? અચળાંકી પ્રક્રિયક. તો પ્રક્રિયક એટલે આપણે અહીંયા શું લઈએ છે? એસ્ટર ની સાંદ્રતા પ્રયોગોના આધારે સાબિત થયું કે એની કેટલી ઘાત આવે છે? 1. સાંદ્રતાની 1 ઘાત. તો આનો પ્રક્રિયાક્રમ કેટલો થશે? પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો જે ઘાત છે એ જેનો પ્રક્રિયાક્રમ એટલે કે 1. બરાબર છે? પણ જો એવું પૂછવામાં આવે કે એની આણ્વિકતા કેટલી છે, તો આણ્વિકતા કેટલી છે? તો અત્યારે જ હમણાં જોયું આપણે આણ્વિકતા એટલે શું? પ્રક્રિયકોના મોલની સંખ્યા જે કેટલી હોવી જોઈએ? 3 અથવા તો તેનાથી ઓછી. તો જો અહીંયા એસ્ટરનો 1 મોલ, પાણીનો પણ 1 મોલ, તો કુલ આણ્વિકતા કેટલી થઈ ગઈ? 2. તો જો આપણે તો અત્યાર સુધી એવું ભણ્યા હતા કે જો આણ્વિકતા 2 છે તો પ્રક્રિયાક્રમ કેટલો થઈ જાય? 2. આણ્વિકતા 1 હોય તો પ્રક્રિયાક્રમ થઈ જાય 1. આણ્વિકતા 3 હોય તો પ્રક્રિયાક્રમ થઈ જાય 3. પણ અહીંયા શું થાય છે? આણ્વિકતા 2 છે પણ પ્રક્રિયાક્રમ કેટલો થાય છે? 1. તો આપને એવો આભાસ થાય કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, પણ હકીકતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા નથી. ખાસ ધ્યાનથી તમે જોઈ શકો છો. તો આ એસ્ટરના જળ વિભાજનની વાત થાય છે. આના જેવી બીજી પણ એક પ્રક્રિયા છે જે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. જેમ કે ખાલી ઉદાહરણ લખાઈ દઈએ છે. જેમ કે આપણી પાસે છે ખાંડનું વિતક્રમણ. તો કઈ રીતે પ્રક્રિયા દર્શાવી શકાય? તો સુક્રોઝ એટલે કે CHO 12 22 11. ચલો એનું વિતક્રમણ કરવાનું છે એટલે કે પાણી સાથે પ્રક્રિયા થશે H2O. આની અંદર મળતી છેલ્લી નિપજો કઈ થાય? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એટલે કે CHO 6 12 6 પ્લસ ફરીથી CHO 6 12 6. તો આ પ્રક્રિયા પણ કઈ છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એની અંદર આપણે ધારી લઈએ, ધારો કે આની સાંદ્રતા છે 0.01 મોલર. તો આ કેટલી ધારવાની છે? 10 મોલર. બરાબર છે? શરૂઆતની આ બંનેની સાંદ્રતા કેટલી હશે? 0 આની જેમ. અને જ્યારે અંતિમ સાંદ્રતા આવશે ત્યારે કેટલી થઈ જશે? 0.01 મોલર. તો આ પ્રક્રિયા પણ કેવી છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કઈ સાંદ્રતા અચળ રહેશે? તો પાણીની. અને કઈ સાંદ્રતામાં ફેરફાર થશે? તો સુક્રોઝની સાંદ્રતામાં. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી. તો આથી આપણી પાસે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ફરી એકવાર રિવાઇઝ કરો. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવો આભાસ કરાવે કે તે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે પરંતુ હકીકતમાં તેમ હોતું નથી, તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે.
તો અહીંયા આપણી પાસે પ્રક્રિયા છે જેમ કે એસ્ટર લીધેલ છે CH3COO C2H5 પાણી સાથે પ્રક્રિયા થાય તો શું બનશે અહીંયા છેલ્લે CH3COOH એટલે કે એસિટિક એસિડ અને છેલ્લે શું બનશે ઇથેનોલ નિપજ સ્વરૂપે t બરાબર 0 સમય હોય ત્યારે એસ્ટરની સાંદ્રતા ધારી લઈએ છે આપણે 0.01 મોલર અને પાણીની સાંદ્રતા કેટલી ધારી લઈએ છે 10 મોલર તો ધ્યાન રાખવાનું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ત્યારે જ કહી શકશો જ્યારે કોઈ એકની સરખામણીમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય ખૂબ જ વધારે તો અહીંયા 0.01 ની સરખામણીમાં 10 મોલર કેવી છે ખૂબ જ વધારે શરૂઆતનો સમય છે તો બંને નિપજોની સાંદ્રતા 0 t બરાબર t સમયે ધારો કે એસ્ટરની સાંદ્રતા ઘટીને શું થાય છે 0 તો અહીંયા પણ કેટલો ઘટાડો થશે 0.01 જેટલો જ કારણ કે આમાં આટલું 0.01 મોલર છે એ બંને આની સાથે એટલે કે ધન આયન અને ઋણ આયન આની સાથે પ્રક્રિયા કરશે પછી જ નિપજ બનાવશે તો કહી શકો કે અહીંયા 0.01 ઘટે છે તો અહીંયા પણ એટલું ઘટવું જોઈએ પણ એ ઘટાડો ખૂબ જ ઓછો હોવાના કારણે તમે લઈ શકો કે સાંદ્રતા કેવી રહે છે અચળ રહેતી હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ફક્ત એસ્ટરની સાપેક્ષે જ નક્કી કરી શકાય તો રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર શું થાય કે એસ્ટરની સાંદ્રતાની 1 ઘાત જે ઘાત છે એ શું દર્શાવે પ્રક્રિયાનો ક્રમ પણ આણ્વિકતા કેટલી થઈ જશે 2 કારણ કે એસ્ટર 1 અને 1 મોલ છે પાણીનો બંનેનો સરવાળો કરો તો આણ્વિકતા 2 અહીંયા પણ સેમ સિચ્યુએશન એવી જ છે હો અહીંયા પણ પ્રક્રિયાનો ક્રમ કયો આવશે પ્રક્રિયાનો ક્રમ કયો આવશે 1 પરંતુ આણ્વિકતા કેટલી આવશે આણ્વિકતા તો આણ્વિકતાની જેમ જ કેટલા તમારી પાસે એક તો સુક્રોઝનો એક અણુ છે ને એક પાણીનો તો આણ્વિકતા કેટલી આવશે 2 તો બંને એવી પ્રક્રિયાઓ છે જે કઈ રીતે દર્શાવી શકાય તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળનું થોડું ડિટેલમાં થિયરી જોઈએ છે